રીબડાના અમિત ખૂટ આત્મહત્યા કેસમાં મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અમિત ખૂટની સામે જે સગીરા દ્વારા દુષ્કર્મનો આરોપ લગાડવામાં આવ્યો હતો તે સગીરા અને તેમના વકીલ દ્વારા ગોંડલ કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી છે અને આ ફરિયાદ છે કેટલાક ઉચ્ચ પોલીસ અધિકારીઓ, પૂર્વ ધારાસભ્ય ગોંડલના જયરાજસિંહ અને તેમના નજીકના લોકોની સામે. ફરિયાદ શું કરવામાં આવી છે સીધી આપને ફરિયાદ જ બતાવીએ જે ગોંડલ કોર્ટમાં કરવામાં આવી છે સગીરાના વકીલ દ્વારા. આપને આ ફરિયાદ બતાવીએ કે કોની સામે આ ફરિયાદ છે તે કરવામાં આવી રહી છે. તો સૌથી પહેલું નામ છે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનું, ત્યારબાદ તેમના પુત્ર ગણેશ જાડેજાનું નામ છે, ત્યારબાદ તેમના નજીક રહેલા જયકિશનનું નામ છે, ત્યારબાદ જયરાજસિંહના બોડીગાર્ડ, ત્યારબાદ ભોલુ, હેમ્બા, દિકપાલસિંહ, આ તમામ લોકો છે તે જયરાજસિંહની નજીકના લોકો છે. ત્યારબાદ એડવોકેટ છે, એક એડવોકેટનું નામ પણ છે, 2 જેટલા એડવોકેટ છે તેમનું પણ નામ છે. પછી ગોંડલના પીઆઈ ડામોર, પીઆઈ એડી પરમાર, પીઆઈના રાઇટર, ડીવાયએસપી કેજી ઝાલા જે રાજકોટ રૂરલના ડીવાયએસપી છે, કેજી ઝાલા, કિશોરસિંહ ઝાલા તેમનું પણ નામ છે, તેમના રાઇટર છે, તેમની સામે પણ ફરિયાદ કરવામાં આવી છે. ત્યારબાદ પીએસઆઈ ભીમાણી, પીઆઈ રાઠોડ, આઈપીએસ અધિકારીઓ સામે પણ આક્ષેપ છે તે કરવામાં આવ્યા છે, જેમાં આઈપીએસ સિમરન ભારદ્વાજનું નામ પણ ફરિયાદમાં છે જે કોર્ટમાં કરવામાં આવી છે તેમ લખવામાં આવ્યું. ત્યારબાદ પીઆઈ ઓડેદરાનું પણ નામ છે જે રૂરલના પીઆઈ છે, રાજકોટ એલસીબીના પીઆઈ છે, પીઆઈ ઓડેદરા તેમની સામે પણ ફરિયાદ છે તે કરવામાં આવી છે. ત્યારબાદ એક હોટલ માલિક છે જે હોટલમાં સગીરાને લઈ જઈને દબાણ કરવામાં આવ્યું હોવાની જે વાત સામે આવી રહી છે તે હોટલના માલિકનું પણ નામ છે બાબુભાઈ ટોળિયા, તેમનું પણ આમાં નામ છે. ત્યારબાદ રાજકોટ શહેરના ઝોન 2ના ડીસીપી જગદીશ બાંગરવાનું પણ નામ આમાં લખવામાં આવ્યું છે અને રાજકોટ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના જ્યારે જે આ ઘટના બની જે તે સમયના પીઆઈનું પણ નામ છે. એટલે કે ટોટલ ઉચ્ચ અધિકારીઓ, પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, તેમના નજીકના લોકો સહિત 28 જેટલા લોકોના નામ છે તે તેમની વિરુદ્ધમાં ફરિયાદ છે તે કરવામાં આવી છે સગીરાના વકીલ દ્વારા. અને આ ફરિયાદમાં જો શું કયો ઉલ્લેખ છે તે વાત કરવામાં આવે તો આપને સ્પષ્ટ સીધું આ ફરિયાદ જ દેખાડી રહ્યા છીએ કે સગીરા દ્વારા જે આ સગીરાના નામથી આ ફરિયાદ છે કે અમિત ખૂટ વિરુદ્ધ 3 મેના રોજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી કે એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ દ્વારા વારંવાર ફરિયાદ તેમની સાથે રહેતા અને 3 મેના રોજ અમિત ખૂટ નામના વ્યક્તિ વિરુદ્ધ દુષ્કર્મ ફરિયાદ કરવામાં આવી હતી અને પોક્સોની કલમ દાખલ છે તે કરવામાં આવી હતી. મેડિકલ રિપોર્ટ્સ કરવા માટે એ ડિવિઝન પોલીસ ખાતે ત્યાંના પીઆઈ દ્વારા બોલાવવામાં જ આવ્યા હતા અને ત્યારબાદ તેમના જે સગીરા છે તેમને મિત્ર દ્વારા તેમની સાથે હતી ને ત્યારબાદ મેડિકલ રિપોર્ટ માટે તેમને લઈ જવામાં આવ્યા. ત્યારબાદ તેમને ધાક ધમકી ડીસીપી ઝોન 2 જગદીશ બાંગરા દ્વારા આપવામાં આવી હતી અને એવું કહેવામાં આવ્યું હતું કે અમે કહીએ એમ કરવામાં આવ્યું છે. આ ખૂબ ગંભીર આક્ષેપ છે તે કોર્ટમાં થયેલી ફરિયાદમાં કરવામાં આવ્યા છે. ત્યારબાદ તેમણે કહ્યું કે તેમણે મોઢે બાંધેલું હતું, એટલે તેમને ડીસીપી દ્વારા કહેવામાં આવ્યું કે તું શું રૂપ સુંદરી છો તે મોઢે બાંધેલું છે. ત્યારબાદ જગદીશ બાંગરવા ડીસીપી છે તેમણે કહ્યું કે તું 5 ફૂટની છો અને તારે મોડલિંગ કરવું છે. હાથ થૂ એટલે કે દેખાવને લઈને પણ પોલીસ દ્વારા ટિપ્પણી કરવામાં આવી, ઉચ્ચ અધિકારી દ્વારા ટિપ્પણી કરવી હોવાની જે આક્ષેપ છે તે કરવામાં આવે છે. ત્યારબાદ અન્ય પોલીસ અધિકારીઓ છે તે પૂજા અને સીપી ઓફિસ એટલે કે જે આ સગીરાની મિત્ર છે તેને સીપી ઓફિસ લઈ જવામાં આવે છે અને ત્યારબાદ ડીસીપી સમક્ષ એને હાજર કરવામાં આવે છે. આ ડીસીપી સાહેબ દ્વારા સતત ધાક ધમકી આપવામાં હોવાનો પણ આક્ષેપ છે તે કરવામાં આવ્યો છે અને ત્યારબાદ અમિત ખૂટે આત્મહત્યા કરી લીધી. જે આ ફરિયાદ થઈ એના 1 કે 2 દિવસમાં જ રીબડાથી સમાચાર આવ્યા કે અમિત ખૂટે આત્મહત્યા કરી લીધેલી છે. ત્યાં પણ ડીસીપી સાહેબ તેમની મિત્રને ધમકાવતા હતા અને પીઆઈ ઓડેદરા પણ ધમકાવતા હતા અને કહેતા હતા કે ભાઈ આમાં ફસાઈ જવાના છો અને અમે કહીએ એમ કરો એવા અને તમને ફિટ કરી દેશું અને જો તમને ફિટ કરી દેશું તો આખી જિંદગી તમે બહાર નહીં નીકળી શકો તેવી પણ દબાણ પોલીસ દ્વારા કરવામાં આવ્યું હોવાના ગંભીર આક્ષેપો છે તે કોર્ટમાં થયેલી ફરિયાદમાં કરવામાં આવેલા છે. ત્યારબાદ ડીસીપી સાહેબ દ્વારા તેમના જે સગીરા છે તેમનો મોબાઈલ પણ લઈ લેવામાં આવ્યો હોવાની વાત છે તે સામે આવી છે ને આ ખૂબ ગંભીર આક્ષેપો છે તે કરવામાં આવ્યા છે અને ડીસીપી ઓફિસ દ્વારા તેમને મરજી વગર પણ બેસાડી રાખવામાં આવતા હતા કલાકો સુધી અને ખાસ જે રીબડાના ખાસ લોકો છે તેમનું નામ લેવા માટે સતત દબાણ કરવામાં હોવાનો પણ આ અરજી છે તેમાં આક્ષેપ છે તે કરવામાં આવ્યો છે ને હવે એક મોટો માગ છે તે વકીલ દ્વારા એ કરવામાં આવી છે કોર્ટમાં કે આ તમામ કેસ છે તેની તપાસ છે, જે આ ફરિયાદ કરવામાં તેની તપાસ છે સ્ટેટ મોનિટરિંગ સેલના વડા છે અને ખૂબ જ રાજ્યના જાણીતા આઈપીએસ નિર્લિપ્ત રાય છે તેને સોંપવામાં આવે, કારણ કે નિર્લિપ્ત રાય છે તે નિષ્પક્ષ અને તટસ્થ તપાસ માટે
રાજ્યભરમાં જાણીતા છે. તેમના હાથમાં તપાસ જાય એટલે જે કોઈનું તેઓ રાખતા નથી, કોઈનું સાડી બારી તેઓ રાખતા નથી ને જે પણ તપાસમાં સામે આવે તે સ્પષ્ટ રીતે રજૂ પણ કરે છે. એટલે હવે આ સાક્ષીઓ પણ છે, તેમના પણ નામ છે. તેમાં દિનેશ પાતર પણ જે વકીલ છે વિવાદિત, તે પણ તેમાં અત્યારે સાક્ષી તરીકે છે. કોર્ટે આદેશ કર્યો છે કે હોટલના તથા જે તે પોલીસ સ્ટેશન, લાગતા વળગતા પોલીસ સ્ટેશન છે તેના સીસીટીવી છે તે 1 જુલાઈ સુધીમાં કોર્ટમાં રજૂ કરવામાં આવે. એટલે કે આખી આ અરજી છે તે ખૂબ જ મહત્વની છે ને હવે આગળ કોર્ટે જે સીસીટીવી રજૂ કરવાનો આદેશ આપ્યો છે, સીસીટીવીમાં શું સામે આવે છે, શું સગીરા છે તેમના વકીલ દ્વારા જે ફરિયાદ કરવામાં આવી છે તેમાં કેટલું તથ્ય છે તે આ સીસીટીવીમાં સામે આવ્યા બાદ સામે આવશે. પરંતુ જ્યારથી અમિત ખૂટ આપઘાત કર્યો છે ત્યારથી ફરી એકવાર રીબડા જૂથ હોય અને ગોંડલ જૂથ હોય, અનિરુદ્ધસિંહ જાડેજા અને જયરાજસિંહ જાડેજાનું જૂથ છે તે ફરી એકવાર સામે આવી ગયા છે. આ બંને બાહુબલીઓ વચ્ચેની લડાઈ છે તે ફરી એકવાર સામે આવી છે. કોણ કોને ફસાવવા માગે છે તે સમય જણાવશે, પરંતુ અત્યારે ફરી એકવાર બંને બાહુબલીઓ એકબીજાને ફસાવવા માંગતા હોય, કાયદામાં ફસાવવા માંગતા હોય, કાયદાના ગાડિયામાં ફસાવવા માંગતા હોય તેવું સ્પષ્ટ રીતે સામે આવી રહ્યું છે. બીજી તરફ જો વાત કરવામાં આવે તો અનિરુદ્ધસિંહ જાડેજા અને તેમના પુત્ર જ્યારથી તેમના વિરુદ્ધ ફરિયાદ થઈ છે ત્યારથી ફરાર છે. હજુ સુધી પોલીસ છે તેનો પત્તો છે તે લગાવી નથી શકી. તો બીજી તરફ પહેલા જે પોલીસ તપાસમાં એક વાત સામે આવી હતી કે સગીરાએ બધું કબૂલી લીધું છે કે આ જે એક્સ નામનો વ્યક્તિ છે રહીમ મકરાણી, તેમણે આ બધું તેમને કરવાનું કીધું હતું ને, પરંતુ આ પોલીસ સ્ટેશનમાં આ કબૂલનામું તેમનું હતું, પોલીસે જે વાત બારે પાડી. પરંતુ જ્યારે કોર્ટમાં આ સગીરાએ રાજકોટ કોર્ટમાં પણ નિવેદન આવ્યું ત્યારે પણ ખૂબ મોટા ધડાકા થયા હતા અને આખું સગીરાનું જે પોલીસ દ્વારા એક નિવેદન બહાર પાડવામાં આવ્યું ને જે સગીરાએ કોર્ટમાં નિવેદન આપ્યું તે બંને અલગ હતા ને ત્યારબાદ તેમને દબાણપૂર્વક તેમનું નિવેદન લેવામાં હોવાનો પણ આક્ષેપો છે તે કરવામાં આવે. હવે એક પાછી અરજી પૂર્વ ધારાસભ્યો, તેમના લોકો, ડીસીપી, પોલીસ અધિકારીઓની સામે ગોંડલ કોર્ટમાં પણ થઈ છે. એટલે કે હવે કોણ કોને ફસાવી શકશે તે તો આવનારો સમય જ જણાવશે. પરંતુ આ અમિત ખૂટ કેસ છે તે ખૂબ જ હાઈ પ્રોફાઇલ બન્યો છે અને હવે આવનારા સમયમાં આ કેસમાં કયા પ્રકારના વળાંકો આવે છે તે જોવું ખૂબ જ મહત્વનું રહેશે. રોનક મજીઠિયા, ગુજરાત તક, રાજકોટ.